એ આવ્યો આપા આવ્યો એટલે જલ્દી જોવો હોય અરે આપા આવ્યો જોવો હોય એટલે આ બાજુ આવ્યો જોવો હોય એમ કહું વેલકમ બેક ટુ માય વિડીયો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે મજામાં જશો કારણ કે આપણે બ્લોગ જોઈએ મજામાં જ હોય છે તો ફિલહાલ આપણે આવી હશે ગડુગાણ ખેતરમાં બરાબર છે પારા મારવા જોઈ લો અને સીટ છે મને પૈસા ના પાડે છે વાંધો નહીં કશું વાંધો નહીં હાલે તો બરાબર ફિલહાલ સીટ છે એટલે કામ કરવું પડશે દબાઈને કારણ કે પૈસા આલવા ના પાડે એટલે બરાબર અને ફેણી જ છે પ્યોર કારણ કે અમે જેવું બાઇક આવ્યું ને એવું તરત એને ફેન મળેલી બરાબર આપણે એને કશું કરતા નથી પણ આપણે ખાલી જોઈએ છીએ વિડીયો એકાદ ઉતારી લઈએ ક્લિપ તો અત્યારે નહીં બહાર જ છે એ આવ્યો આપા આવ્યો એટલે જલ્દી જોવો હોય અરે આપા આવ્યો જોવો હોય એટલે આ બાજુ આવ્યો જોવો હોય એમ કહું એ શું રહ્યું એવું એટલે હેડે જો પગથિયે રહીને હેડે જો પેલે એવા હાથ પકડે ને પકડનારા હારા પકડી દે પકડી રહે તો ફરક નહીં ન્યુરોટોક્સિન આવે ને જો સવારમાં સ્વાતિ દાદાનું દર્શન થઈ ગયા સરસ ઉપાસન કહેવાય આપણા માટે શંકર ભગવાન કહો તો ભાથી દાદા કહો તો આજનો દાડો આપણો શુભ ને સારો રહે બરાબર છે બીજું કશું કહેવા માગતું નહીં તો ફાઇનલ મિત્રો આપણે હોણિયાવાળા ખેતરમાં આપણે રાઠોડવાળા ખેતરમાં આવી જશે બરાબર દોઢિયાવાળા સોરી ધારીઓ બાંધવાનો તો થોડોક જોઈ લો આ ટાઈમને ધારીઓ બાંધી દીધો છે એટલે અત્યારને આપણે દોઢે તો કમાવા ફરી પાછું જવાનું રહે 9 વાગે ખાઈ બની સીધું શેડ મારવા જવાનું ફોર્મમાં બરાબર છે એટલે આપણે અત્યારે એમાં 8-9 વાગ્યા લગીને તો આપણે ઘેર હોઈએ જ છે તો ખોટો ટાઈમ બગડે ને કશું કરીએ ને એના કરતાં દોઢે કમાઈએ તો આગળ પડે એટલા માટે આ પાવડાનું કામ કરવા આવી ગઈ અને બીજું કે પાવડાનું કામ કરો એટલે થોડું શરીર સારું રહે બહુ એ નહીં એમ તો હવે જોરી તરીકે ધારી રહ્યો છે બહુ છે નહીં બાકી થોડું કામકાજ કરીએ પછી સીધા જઈએ ઘર બાજુ બરાબર તો कम नहीं ऊँगो बेटा है कम नहीं ऊँगो आड़ी निकलवी मारो चोको है बेटा તો ફાઇનલી મિત્રો આપણે આ જે રંજવાળું જે કન્સાઇનમેન્ટ હતું એ આપણે લગભગ આજે ટ્રાન્સફર કરવાના છે ટેમ્પીમાં ભરી દેવાના છે તો જોઈ લો આ ડિઝાઇન છે આ ટાઈપના 2 દરવાજા છે જો બરાબર ફર્સ્ટ ક્લાસ એક ઓમનો ઊંધો છે મૂકેલો ને એક ઓમનો મૂકેલો છે અને જે નાકો 2 લગાવવાનો હતો એ નાકો લગાવી દીધો એટલે આપણું કામકાજ પૂરો સીધું વજન કરી સીધું મોકલવાનું છે બરાબર તો ફાઇનલી મિત્રો લગભગ પાછો શિડ્યુલમાં થોડુંક ચેન્જિંગ થયું છે કારણ કે થોમણા જવાનું હતું પણ થોમણા જેના ઘેર જવાનું હતું એના ઘેર થોડાક પાછું પ્રોબ્લેમ થયો એટલે હવે બંધ રાખી છે અને આપણે ઘેર જ જે 2 દરવાજાનો ઓર્ડર હતો એ પાછું ચાલુ કરી દીધું જોઈ લો હવે કટિંગ બટિંગ કરશે પાછું સામાન પેક કરેલું એવું પાછું અનપેક કરી જે જરૂર છે એ બધું પાછું કાઢી નાખ્યું બરાબર તો હવે ફટાફટ પાછું આપણે કામકાજ આવું ચાલુ કરી દઈએ એટલે આપણે શું અમે નવું તો બરાબર કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો ફ્રેમ બનાવી દીધી આપણે બરાબર દરવાજાની મેન ફ્રેમ જે દિવાલમાં ચોંટાઈ ગયા હવે જે અંદરનો દરવાજો આવે મિજાગરાવાળો એ અર્જુન એનું કટિંગ કરે છે બરાબર એ કટિંગ થઈ જાય એટલે આપણે ફટાફટ પતાવી દઈએ કામકાજ કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો લગભગ વાગી જશે અને આપણે આવી ગયા ઘેર ખાવા ખાઈ બઈને એવું ફર્સ્ટ ક્લાસ થોડુંક આરામ કરી લઈએ બરાબર અને જીનલ રમે છે પપ્પાને દાદા બે જીનલને રમાડે છે
ટોકન મળાવો. ફાઇનલ મિત્રો વાગી જશે લગભગ 4 ને આપણે આવી ગયા પાછા કોમ પર. કોમ ચાલુ પણ કરી દીધું. ગયા જોઈ લો બધું મટીરિયલ પડ્યું બહાર બરાબર. અર્જુન કાકા દમ મારે છે પછી હવે હેડ છે કાકા. તો ફાઇનલી મિત્રો લગભગ વાગી જશે 6 અને આપણો આ દરવાજો એક આખો રેડી બરાબર પ્રોપર ફિટિંગ કમ્પ્લીટ. હેન્ડલ બેન્ડલ બધું લખાવી દીધું. 7 ફૂટનો દરવાજો છે 7 બાય 3 બરાબર. ગોદા કાપી કાઢે 2 સાઈડ લગાવી દીધા છે. ગોદા લગાવવાના બાકી બરાબર. તો ફાઇનલી મિત્રો કામકાજ તો પૂરું નથી થયું પણ 7 વાગી જશે એટલે આપણે બંધ કરી અને જઈએ છીએ ઘર તરફ. એક દરવાજો બની રેડી થઈ ગયો અને બીજા દરવાજાની ફ્રેમ પણ આપણે કટિંગ કરીને ચોટા દીધી રેડી કરી દીધી બરાબર. હવે કાલે સીધું દરવાજાનું કામ ચાલુ કરી દેવાનું. તો અત્યારે ફિલહાલ જઈએ ઘેર. નહીં બની રેડી થઈ ગઈ બરાબર. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો નહીં ધોઈને રેડી થઈ ગયા અને આવી ગયા આપણે મોટી મમ્મી ઘેર. હું મયુરી બે બરાબર. અને તો આગળ સરસ મજાની ખોડિયાર મને આરતી ચાલુ છે જોઈ લો. એ આપણી જીવન છે આરતી ઉતારે છે. એ આરતી ઉતારે છે અને મયુરજીના અંદર બેઠા છે. મોટી મમ્મી બધા મેચ ચાલુ છે તો બધા જોઈએ છે બરાબર. આપણે પણ જઈએ અંદર કન્ટિન્યુ. લે દીનો જો છે મન નહીં આવતી એ હા રિંગર લઈ લો બધા એસી બંધ જો 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 એ બોચી હોય તો દૂધી પાતે છે.